પ્રશ્ન છે કે જ્યારે જ્યારે રાષ્ટ્રની અંદર કંઈક નવું નિર્માણ થતું હોય ત્યારે ક્ષત્રિય સમાજ ક્યારે પાછો ન હોય. હું આજે પદ્મિનીબા વાળા શ્રી રામ એમની બિહાર ઊંચા કરીને બહેનો જય જય શ્રી રામ બોલો. બોલો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આજે રાજકોટ મહાનગરના વધુ ક્ષત્રિય સમાજના મહિલા અને જે કરણી સેનાના આગેવાનો તેમના પારંપરિક કોંગ્રેસમાં બીજેપી સાથે જોડાયા છે. શું નમસ્કાર મિત્રો, આજે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે અમારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, અમારા રાજકોટ મહાનગરના ત્રણેય મહામંત્રી ભાઈ શ્રી માધવભાઈ, ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી, અશ્વિનભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન અમારા મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરમાં આજે કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષ આદરણીય પદ્મિનીબા વાળા એમની આખી ટીમ 300થી વધારે બહેનો ક્ષત્રિય સમાજના પરંપરાગત પોશાક સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરી રહ્યા છે. હું ગુજરાત પ્રદેશ ભાજપ વતી આદરણીય પદ્મિનીબા અને એમની આખી સમગ્ર ક્ષત્રિય સમાજની નારી શક્તિ સમગ્ર બહેનોનું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વતી સ્વાગત કરું છું અને એમના આ નિર્ણયને આવકારું છું. બેન, શું કહેશો? આજે તમારી આખી ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો. જય માતાજી. હું પદ્મિનીબા વાળા, રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. તો મારા 300 બહેનો એક નારી શક્તિ સાથે હું બીજેપીમાં એક તાકાત સાથે જોડાઉં છું અને જેટલી બનશે એટલું તન મન ને ધનથી હું ફૂલ સપોર્ટ આપીશ. અને અમારી નારી શક્તિ પણ એવી જ છે કે એક અવાજે બધાય નીકળે છે, એટલી મારી એક સૌભાગ્ય હું કહું તો બસ. અને ફૂલ તાકાતથી અમે કાર્ય કરશું.